હરિ ઓમ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા. વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધૈવતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુત. કાળા તળાવ ગામને આંગણે માં આશાપુરાના સાનિધ્યમાં, બહુચર માતાજીના સાનિધ્યમાં, મહાદેવના સાનિધ્યમાં હું તમે આમ તો બાપુ બેઠા, વડીલો, માતાઓ, બહેનો, નાના નાના ભૂલકાઓ એમના ચરણોમાં હિતેશ અંટાળાના સતસત વંદન, નમસ્કાર, જય ભોળાનાથ, જય માતાજી. મારી વાણીની શરૂઆત કરતા પહેલા કંઈક મનોમાં પૂરી કરતી હોય એવા ભાવ સાથે પ્રણામ. શ્રી રામેશ્વર મહાદેવ, નાથ મહાદેવ કી હરિ ઓમ. સર્વના દર્શન કરવાનો અવસર અમારા વિશાલભાઈ દીક્ષિત, એમને એક વખત જોરદાર તાળીઓથી એમને વધાવો. કેમ કે આ પરગણામાં આ બાજુ અને એમાંય દરિયા કાંઠે પહેલી વાર આ બાજુ આવવાનું થયું અને હું તો માનો આભારી છું. કેમ કે અંટાળો છે ને ત્યાં સુધી તમને કંટાળો નહીં આવવા દે. અમે બે કલર નાખવા થાય ને પછી આવડો મોટો ગોલો હોપારી જેવડો થઈ જાય ને પછી આપણે એમ કહી, એ ભાઈ કલર નાખી તો એમ કે આઠાનામાં આખું ઘર ઘરે આપી ભાઈ જવા દે ને ભાઈ, કે ભાઈ ન હોય તો ના પાડ દે ને ભાઈ, એમાં હું એટલો બધો તડાકા ના કરે. હવે એ આઠાનાનો ગોલો જેવડો ધોળો થઈ ગયેલો હોય ને, હાઈલા દઈને હાથ ધોતા જાય, હાઈલા દઈને હાથ ધોતા જાય. એના એ જ વ્યક્તિઓ છે ને આપણે. પણ આપણે આપણું અસ્તિત્વ ક્યાં ભૂલી ગયા? સાત્વિક રીતે જોવા જઈને તો મૂળ અદેખાઈમાં આપણે ભૂલી ગયા બધું આપણું, કે ફલાણો મોટી ગાડી લાવ્યો છે તો આપણે હવે કેદી થાય, પછી આખું ઘર મળે બળ કરવા. અને સહજ રીતે તમે માનો કે ન માનો, મહાનગરોમાં સુખ સંપત્તિ ઘણું હોય છે પણ મૂળ શાંતિ નથી હોય. તમને ખબર? શાંતિ અહીંયા જાય ને વડલા હેઠે તમને કહો વાણવાળો ખાટલો નાખીને હોય જાવ, આમ જો બહરાટી કરે નીંદર હતી. ઘણું હતું, બંગલા હતા, કરોડોના ફ્લેટ હતા, છતાંય માણસોને મૂકીને ગામડે જવું પડ્યું ને. આમ એનું રીઝન છે કે હું તમે જે માટીમાં મોટા થયા ને એ માટીને આપણા હૃદયથી વિશ્વાસ છે કે આજ માટી આપણને હાંસવી એક છે, પર માટી આપણને ન હાંસવી એક. એટલે બધા એવા મોટા મોટા માળખા મૂકીને એમાંય સરપંચે દાંતી સંટાળો જેદી તેદી શાંતિ ઓમ શાંતિ લખ્યો કે જીવો તો મારો દીકરો મરડા કરાવો તો, પણ ત્યાં થોડું હાલે, ત્યાં જવું પડે એમ જ હોય. ત્યાં પછી તમે કહો ભા ભાઈ બાપા જેની આ જરૂર એની ન્યાય જરૂર, ત્યાં કઈ ડાયરા નથી થતા હો. ફોડો તમે તાર અહીંયા થાય ઓઘા હળગે એમ નથી, એને ફૂટી લેવા દો. છોકરાએ તમને કહું ને, જાદુ દાદા છોકરા છે ને, એના છોકરાઓ આખો ઠેલો, વિમલનો ઠેલો ભરે ને એટલા ફટાકડા લીધા. મારો લેવા છે. પણ જો બેટા, એ ફટાકડો ફૂટે, એ જગવા જાય, ફૂટે, અવાજ એવો જ આવે ને. હા, હું તને લઈ દઉં, એ જે ફટાક ફૂટે અવાજ એવો જ આવે ને. હા, હું તને લઈ દઉં, એ જે ફટાકડો ફૂટ્યો હોય એવો જ સેમ અવાજ આવે ને, હરખો જ અવાજ આવે ને. તો કે હા, તો આપણે કામ કરો ને થોડી. તો એના જે વર્ષે ને વર્ષે વડાપ્રધાન બદલતા હોય એ કહે ભારત કેમ લોન નથી ભરતું, કે બાપા અહીંયા મોડો વર હાલે, કે માલ વેચે તો માલ ઓલા આપે ને, એ કે નહીં જો કે એમ. એટલે ભગવદ્ ગીતાજી ખોલશે. અને પણ ઈશ્વરે તમને કહો 2 વર્ષના કોવિડમાં આપણને ચોખ્ખો સંદેશો આપ્યો કે સાત્વિકતામાં રહેજો.
અહીંયા તો ગામડામાં તો હજી વાંધો નહોતો, પણ મહાનગરોમાં કેવડા વાંધા. એ કોવિડ નહોતો નહીં, પહેલાં 5,000ની કપડાની જોડ પહેરતા હતા, 10,000ના બૂટ પહેરતા હતા, દુબઈ અને લંડનના સ્પ્રે વાપરતા હતા, બધું બ્રાન્ડેડ વાપરતા હતા. માતાઓ બહેનો પાર્લરમાં જઈને વાળ સીધા કરાવતી હતી 10,000ના. 2 વર્ષમાં તો કુકડાઈ ગયા હાસવડા, સોટલા વળે એવા ન રહેવા દીધા. એમાં કાંઈ બ્રાન્ડેડ પણ કાંઈ લાગ્યું 500 રૂપિયા. એટલે ઈશ્વર ચોખ્ખું કે છે. સાહેબ આવ્યો મને કે કલેક્ટર સાહેબ પાસે જવું છે. મેં કાં કે પોલીસવાળા સાહેબની ફરિયાદ લઈને જઈશ. મેં કીધું પણ પોલીસવાળા સાહેબની ફરિયાદ કલેક્ટર પાસે આપણે કરવાનું છે, ખાલી કહેતું આવવાનું છે કે આ બદલાઈ નાખો. એ કે એને કહેવા જવું છે કે ઘર બહાર નીકળીને પોલીસવાળા સાહેબ જે મોર બોલાવે છે ને હજી સમય છે. બાપ આપણે આ ગામડાઓમાં આપણે જન્મ લીધા છે. અમુકને હજી એ નથી ખબર કે કોબી ક્યાં ઉગે. ખાલી ભણાવવામાં બોર્ડ ઉપર આવે કોબી આવી રીતે આમ થાય, માંડવી આવી રીતે થાય, શીંગ આવી રીતે બને. હજી અમુકને ખાવાની જ ખબર પડે છે. બળદિયા પાવાઈ ગયો હોય ને એકાદો ફળી આમ ખાડા કરતો ને એક વળી આમ રિહાઈને મવડાઈને આમ સેટું આમ ઓવડી આડું વી ગયું હોય ને એમાંનું એક હજી ગોઠણિયા ભર ઊભું ધીમે ધીમે હોય ને અને બાપા આમ ખાટલે બેઠા હોય ને એને જે અગરબત્તી ચાલુ કે હાલ માર દીકરો હા વી હાલ. બાપા ત્યાં ઓલા બીડી પીતા પીતા હું કે ધૂપકો માર મારો દીકરો ધૂપકો માર. પણ તમે રેવા જોઈ પડશે વાગશે. તું સાનમું નહીં રે, ધૂપકો માર મારો દીકરો, હાલ ધૂપકો માર, હાલ 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 જો આવ્યો. એ પડતા વાગતું લોહી નીકળતું ને પછી છે તે દાદા બેઠા બેઠા મરી ગઈ. હવે આપણે એના પેટના તો કીડિયું નું વિષય, પણ એને પ્રેક્ટિકલી એક સરસ મજાનો સંદેશો મને તમને મોકલો જે આપણે ભૂલી ગયા. કે એને એવું શીખવાડ્યું કે અમારી હાજરીમાં તમે પડી જાઓ છો, તમને વાગે છે અને તમે ઈ આશા લઈને બેઠા છો કે આગળ મારો બાપ કે બા આવશે અને અમને ઊભા કરશે. નહીં, આ તો અમારી હાજરીમાં તમે આવું કરો છો. પણ જેથી અમે નહીં હોય ને તેથી તમને કોઈ ઊભું કરવા નહીં આવે. એટલે અત્યારથી જ ઊભા થતા શીખવા મળો, અત્યારથી સહન કરતા શીખવા મળો. એ તો આપણા બાઈ દાદાએ આપણને ડીગી કરાવ્યું છે. જેને ડીગી આપણે રમાડવા વાળું કોઈ નહીં. તમે જો મને ઘણા પૂછે મને કે અત્યારના છોકરાઓને આમ સીધી જાહો જલાલી મળી જાય અને ઝીણું વસ્તુ તે સામું નથી જોતા, એને આમ વજન વાળી જ વસ્તુ જોઈ બધી. મને કે કેમ એમ કે જેવું તેવું તેને હાલે ને. એટલે મેં એને એવું કીધું કે ભાઈ 30-35 વર્ષ પહેલા તો હવે તો સહજ છે ને આપણને ક્યાં એટલી બધી ખબર હતી. આપણા બધાના જન્મ છે સરકારી દવાખાને. હજી તમે આખું ખોલીએ ને ત્યાં ટ્યુબ લાકડી લબડતી હોય, ત્યાં પાંખડામાં એકાદું પાંખડું વળી ગયેલું હોય, નકરા ઝાડા થઈ ગયેલા હોય, ક્યાંય હાકડ હોય, આમ ને તેમ. એટલે આપણે એવું માની લીધું આપણો જન્મ હાકડમાં થયો છે એટલે આપણે પગતાને ભોગવી લેવું. સમજો છો આ વસ્તુને હું શું કહેવા માંગુ? અને અત્યારનું છોકરું તમને કહું વીઆઈપી હોસ્પિટલમાં છોકરું જન્મે આખું ઉગાડે ત્યાં તો પહેલાં તો 52 ઇંચનું ટીવી દેખાડે, પછી મોબાઈલ આવે અને પછી નર્સું તમને કહો ખવડાવી જાય ને આમ કપડાં પહેરાવી જાય ને બધું થઈ જાય. અને પાછા ઘોડીએ એવા આમ ઘોડિયું પાછું ઇલેક્ટ્રોનિક ઘોડિયું આમ સાપ દબાવો તો આમ ફેરે જ રાખે. આમ હો ઉલુલુલુ લાવ્યો ને તારો બાપ ટાઈયો ને. હવે આ શું શીખે આમાં? એ તો બા બિચારી આપણને રમાડવા આવતી ને. એ તો અત્યારે આ બધું થયું લ્યો. તો અત્યારે છોકરું જન્મે ને એટલે હો તેડે ગૌડાબા તેડે આખું મારી જેવી છે, કાકી કે નેણ મારી જેવા છે, કાકો કે કાન મારી જેવા છે, ફૈબા કે મોઢું મારી જેવું છે, બાપો કે કપાળ મારી જેવું છે, માં કે હોઠ મારી જેવા છે, નાક મારી જેવું, બધા એકબીજા કે આ મારી જેવું આ મારી જેવું. પછી 30 વર્ષનો થઈને કોલેજમાં તું ફરિયાદું મળે આવે ને પછી એકાબીજા મોઢા જાવ કે કોની જેવો છે. તમે બધે સોંટા હતા કે આમ છે ને તેમ છે ને. હવે ક્યાં ફરી જાવ છો? એના ઈ જ છે. તમે હવે પછી વર્ષનો તમે કરી દીધો છે, હવે ક્યાં ફરી જાવ? એ તો સંસ્કાર ઉપર નિર્ભર રાખે. અત્યારની નિહાળુમાં અમારી નિહાળુમાં બહુ ફેર હતો. અત્યારે માફ કરજો મને, અત્યારે તમે જુઓ પ્રાથમિક શાળાઓમાં બોડિયા મારવામાં આવે છે. પેલા બમ્પ આવે પછી બોડિયો આવે કે અહીંયા પ્રાથમિક શાળા છે વાહન ધીમે ચલાવો, અહીંયા પ્રાથમિક શાળા છે વાહન ધીમે ચલાવો. લોકો બમ ફોટીને ધીમે જ આંકતા હતા કઈ પ્રાથમિક શાળા છે. પણ હું અમુક વસ્તુ પૂછવા માંગુ છું તમને બધાને. આ કોલેજોમાં તમને કહો કોલેજો હોય, કોલેજો એમાં કંઈ બમ્પ ન હોય અને બોડિયા ન હોય તો અમુક ગાડીઓ કેમ ધીમી હાલતી છે? હે ભાઈ, એ સંસ્કારો ઉપર ધીમી હાલવા મળી. સમજાય ને? વંદન.
કેમ કે આપણે જ ઘેરેથી ઠપકો દેવાનું બંધ કરી દીધું એટલે સહજ છે, આ બધું ગામમાં થવાનું જ છે. આ મારો ભૂતકાળ બહુ ખરાબ હતો એટલે તો આ બધું શીખી ગયો હું. હા, એ તો છે, મારું જીવન જ ખુલ્લી કિતાબ છે. તમે ક્યાં મને બાળવા આવવાનો છો? મને બાળવા વાળા છે એ બાળી દા. બેગ દી કેમ થાય કે કેરી હોય કે અધૂરું મૂકીને ગયો છો લો. અને સહજ તમને કહી દઉં, સવારે જાગો ને મારા બાપા જાઓ, આપણી માએ આપણને શીખવાડ્યું, હાથ ભાંડવડા ખાટલામાં હુવડાવતી ને માથે હાથ ફેરવતી જતી અને વાર્તાઓ કરતી જતી. આ વાર્તાઓ જેદુની બંધ થઈ ગઈ ને, મને માફ કરજો મારા વડીલો અહીં બેઠા છો એટલે કહું કે જે દિવસની વાર્તાઓ બંધ થઈ ગઈ ને તે દિવસનું અંદર સંસ્કાર જવાનું જ બંધ થઈ ગયું. વાર્તા એક જ એવું અત્યારની પેઢીઓનું માધ્યમ હતું કે એને વાર્તા થકી એને સમજાવવામાં આવતું કે આ રીતે આ થાય, આ રીતે આ થાય. અત્યારે બધું નીકળી ગયું. વાર્તાઓ બંધ થઈ ગઈ ને તે પછીનો સંસ્કાર અંદર જાતો જ બંધ થઈ ગયો. અત્યારે આપણે બગડ્યા જ થોડા, આપણે બગાડવામાં આવ્યા છે. આપણે બગડ્યા જ નથી. એ તો માં હવારમાં જગાડવા, સાંજે હુવાડવા આવે, બધાને હાથ ફેરવતી જાય ને હવારમાં જગાડવા આવે અને કહેતી જતી હોય, કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્ય તો ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. આપણી શુભ પ્રભાત ત્યારે થતી હતી, ગુડ મોર્નિંગનો વ્યવહાર જ નહોતો. આ ગુડ મોર્નિંગ આવ્યું ક્યાંથી? હવે તો રામના રાજ આવ્યા છે. હજી કહું સુધરવું હોય તો આ સુધરી જાય, કાલે નહીં સુધરાશે રે. એનું રીઝન તમને આપું. રામના રાજ આવ્યા, 1500 વર્ષ સુધી હું તમે એક નો થયા ને એટલા તૂટી જે તોડી તોડીને વી ગયા ને એનું જ ભણાવવામાં આવ્યું. હવે તો એક થતા શીખી, હવે તો રામના રાજ આવ્યા છે. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ ને હાય ને હાઉ આર યુ એ બધું બંધ કરી દો. સીધું હાય, હું તેમ કહો હાય મૂકી દો. ઘણી વખત અમને એમ કે ને હાલો હું તમને, તમે વોટ્સઅપ નંબર આપો હું હાય મોકલું, પણ હું કામ હાય લેવી જોઈએ ભાઈ? હાયમાં તો મોટા થયા છે, હવે તો રેવા દો. તો એમ કે ને જય માતાજી સીધા મોકલું, સીતારામ મોકલું, જય શ્રી કૃષ્ણ મોકલું, એવા વ્યવહાર ચાલુ કરો મારો બાપૈયો. આધુનિક સમય છે પણ સહજ રીતે કહેવા જાઓ. માં જ્યારે હુવાડવા આપણને હુવાડતી ને આમ કે જો બેટા આને ધ્રુવનો તારો કહેવાય, આને રોહિણી કહેવાય, આને સપ્તર્ષિ કહેવાય, આને વિશુડો કહેવાય. એ 7મા ધોરણમાં ભણવામાં આવ્યું. પછી બોલો સમાજ વિદ્યામાં આનો ધ્રુવનો તારો કહેવાય. તો 7 વર્ષ અગાઉ થઈ ગઈ ને માં, અભણમાં 7 વર્ષ અગાઉ થઈ ગઈ શિક્ષણ કરતા. અને છતાં એ આપણે એમ કહી બાને દાદાને કંઈ ખબર નથી પડતી. હવે એને ખબર પડે ને એટલે તમને નથી પડતી. ગગજી બાપાને યાદ છે ને એટલું ગૂગલને યાદ નહીં હોય. હા તો સહજ છે ને, ગૂગલને પૂછજો, યો હાલો ગૂગલ અમારે હાથ પેઢીનું નામ આપો, તો ગૂગલ કોઈ દિન તમે અહીંયા સા પીવાયું છે હાથ પેઢીનું નામ યાદ હોય? એ ગગજી બાપાને પાસે બેઠા હોય ખબર પડે. વાહ! આપણા માનનીય શ્રી નરેશભાઈ મકવાણા, શહેર મહામંત્રી ભારતીય જનતા પાર્ટી આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે એમને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. વાહ ભાઈ વાહ! ભાઈઓ હજી માતાજીની ભટલી આવવાને ઘણી વાર છે, કોઈ હલતા નહીં. આપણે ડાયરાનો દોર હજી ચાલુ રાખશું. કોઈ હલતા નહીં. હજી ભટલી ચોકમાં જાય છે, પછી અહીંયા આવશે ત્યારે આપણે દર્શન કરશું માતાજીના. ડાયરાનો પ્રસ્તુત. વાહ ભાઈ વાહ! અહીં ટીવીમાં જોવો, ટીવીમાં અહીં ટીવીમાં જોવો, જો અહીં બધું દેખાય. હો અહીંયા આવશે જ તે મિત્રો, એટલે કોઈ વ્યવસ્થાને અનુરૂપ ધ્યાન રાખજો થોડું. બહુ સરસ આ સ્વયંસેવકોએ સેવા આપી છે. જેમણે પણ તન મન અને ધનથી સેવા આપીને એને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. નવયુગ બહુચર મંડળ, કાળા તળાવ, ગણેશ મિત્ર મંડળ, ભાથીજી મિત્ર મંડળ મહાપ્રસાદમાં સાથ સહકાર આપવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. એવું બહુ સરસ મને ગમ્યું આ, કેમ કે માના સાનિધ્યમાં સેવા કરું ને ત્રીજી પેઢીનું તપ પાકે. હો હા, છોકરા રગડા જેવા ત્રીજી પેઢીએ. એટલે હું આગળ મેં કીધું ને કે જેને તન મન અને ધનથી સેવા આપી એને જોરદાર તાળીઓથી વધાવો તો ફરીથી. બસ હવે હું જે ચોથા વ્યક્તિનું કહેવા જાઉં છું ને એની પણ જોરદાર તાળીઓથી વધાવજો. જે નડ્યો ન હોય ને એની જોરદાર તાળીઓથી વધાવો. નકર સારા કામમાં નડે બહુ બધાય. આમ ન હોય ને મને પૂછ્યું નહીં, મને કીધું નહીં, મને બોલાવ્યો નહીં, આવું થાય. બહુ સારું કામ કરવાનું હોય ને તે આવું બહુ થાય. પણ આનંદ કરવો છે ત્યારે આપણે મુંબઈ અમારો પ્રોગ્રામ ને 30-35 જણા ગુજરાતી ભાષાવાળા ને બાપુ 600-800 હિન્દી ભાષીઓ કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય 600 ને ઉપરથી જાય. ન કરે નારાયણ ભલું કરે ભગવાન. મારથી પૂછાઈ ગયું આયોજકને. મેં કીધું હે ભાઈ
આ હું ગુજરાતી બોલું છું, આ 30 ને સમજે ને 600 કેમ બંગાહા ખાય છે? મને કે એ બધા હનીસિંગ વાલા છે. કેવા છે? ઓ હનીસિંગ વાલા, પેલા યો હનીસિંગ ઓ રેપર સોંગ નહીં ગાય. હા બટા એ લોકોને એ સમજમાં આવે, આપણું સમજમાં નહીં આવે. પણ મેં કીધું પણ હનીસિંગ વાળા છે, તમે દારાસિંગ વાળા છે. એમ થોડા કઈ પાછા પડી જવાય છે આપણે. એમ 4-5 જણા હામાં ખારી સિંગ વાળા બેઠા હતા, પણ વાંધો નહોતો આવતો. નહીં સમજાય અત્યારે બધું, થોડુંક સવારે સમજાય. થોડા ખારી સિંગ વાળા હલતા હતા તે ખબર પડી કે નહીં આ ખારી સિંગ વાળા જ છે. એમ આ દેશમાં ક્ષત્રિય નો હોત તો ધર્મની ધજાઓ નો ફરકતી હોત. આ દેશમાં સાધુ બ્રાહ્મણ નો હોત તો સાહેબ મને તમને વેદોની ખબર ન પડતી હોત, પ્રાર્થનાની ન ખબર પડતી હોત. પણ આ દેશમાં ચારણ ન હોત તો મને તમને સાહિત્યની ન ખબર પડતી હોત, વીર રસની ન ખબર પડતી હોત. એટલે મેં કીધું એ રેપર સોંગ વાળા છે. મેં કીધું અમારા સૌરાષ્ટ્રના કાઠિયાવાડના રેપર સોંગ સાંભળો. મને કે કેમ? મેં સફાકરા સાંભળો તો ખબર પડે કેવા અમારા ચારણો સફાકરા બોલે ને તમને મજા આવે. મેં કીધું એના ચહેરા ઉપર સ્માઇલ આવે. જો એક સફાકરું હું એને સંભળાવું તો મજા આવે. તો ઈશ્વર અમારી હાજરી પૂર નાખે કે આ દહને રાજી કરીને એવો દુઃખી કરીને નહીં. બોલી ગામડામાં તિયા હક બાંગ જાણે છૂટા જે હિંજા મુજાળા પર છૂટા બનાગ જાણે છૂટા સમાન કેતા પોતે તમે ડાંગ જોને જાળા પાળા દે ગુમાલના પલ્લે કાળા કંડવાળા રંગ કાળા રંગ કાળા પૂરું બન જાળા ઉડે રવા હે વાદળાના મોર પડ પડે તાળી બંદુ કાળે વાગારા પૂરું બોલી ઠેકાણા જાણકી ગારી ઠેકાણા જાણકી ગારી ઠણકી બાંધરા પડે જાણકી જારડા કાકી ધિયા કે કાન જોને રણકી સિંધુ વાળા ગણકી ઉઠીયા રોગા ઠણકી મામલા હુરા ફેર માર માર મંદ ગોમવાને લંગાડાળા જેમાં હૈયા બે હિંદાવાળા જોને તોડી આવે છે કે જાણે ધોળે દીએ ગામડામાં ઉઠવાને બળે તો કમારી ધમરોળી જોને કેરાય તમે જોરદાર તાળીઓથી બતાવો સાહેબ. આમ જો તો ખરા મૂછના દોરા હજી હરખા નથી ફૂટ્યા. હે એની મહેનતને એક વખત જોરદાર તાળીઓથી બતાવો. આમાં તમને એક બીજી અંદરની વાત કરી દઉં. આ બધું શીખે આવડી જાય એ વાત સાચી છે, પણ આની પાછળનો જે ભોગ રહ્યો ને, ભોગ સંઘર્ષ, આ તબલું તમને સંભળાય, તમને મજા આવે, પણ એની પાછળનો આ જે સંઘર્ષ કર્યો હોય ને એ તમને કોઈને નહીં દેખાય, નહીં કોઈ દી સંભળાય. આ કલાકાર થવું ને એટલે બહુ અઘરું છે. હું તો ભગવાનને પ્રાર્થના કરું આવતે ભવે ધીરુભાઈ અમારે અહીંયા ડાઘ્યો કૂતરો કરજે. કલાકાર નહીં, ખવરાવાળા ખવરાવી જાય, રમાડવા વાળા રમાડી જાય, રોલ્સ રોયલમાં તમને ફેરવી જાય. હે આમાં શું તમને લાગે? તમને એમ છે કે આમાં અમારે જલસા છે? એમ આમાં અંદર ઘણું હાલતું હોય. માણસ છે અમે આમાં ઘણું હાલતું હોય. ઘરની પરિસ્થિતિ હાલતી હોય, સમાજની પરિસ્થિતિ હાલતી હોય, ક્યાંક ભૂલમાં ક્યાંક બોલાઈ ગયું એની માફી માંગવાનું વિચારતા હોય, સમાજનું હાલતું હોય, મેન્ટલી ડિપ્રેશનમાં હોય, 700 કિલોમીટરના રસ્તા કાપીને જતા હોય, થાક લાગે હોય, નીંદર ન આવી હોય. ક્યારેક થાકની નીંદર ન આવે હો. હા એ તો તમે સાંભળી લેજો. બહુ થાક લાગ્યો હોય ને તોય નીંદર ન આવે. અને કદાચ થાકેલા ને પાકેલા અહીં સુધી આવ્યા હોય ને અમારી અંદર જે હાલતું હોય ને બધું સાઈડમાં મૂકી અને રિયાલિટી જેવા અમે પ્રસ્તુત થઈ જાય, ઈશ્વરને અમે પગે હું કામ લાગી કે જે આ અંદર વાવાઝોડું હાલે છે ને ઘડીક શાંત કરી દે ને. કેમ કે 1000 જણા આપણી વાટે રાજી થવા બેઠા. હે અમારું શાંત કરી દે ને એટલે અમે એને શાંત કરી દેવું. અમને એકને ખાલી શાંત કરી દે. કેટલું હાલતું હોય, ઠાયકા હોય, આંખોમાં નીંદર ભરાણી હોય, આંખું લાલ હોય, થાકી ગયેલા હોય, અને 1 કલાક તમને મજા કરાવીને તો સમાજ શું કહે ખબર? કે આટલી બધી મજા કરાવે તમને લાગી નાખીને બેઠો હોય. એટલે પણ ઓલાને થાકોડાની આંખ્યું લાલ છે એ તો જો અને દોડિયા બંજરા વાળા બોલી ગામડામાંથી હાક પાક જાણે છૂટા દે હિંજા મુજાળા પર છૂટા પેના ગજાને છૂટા આસમાન કેતા બોટે જમીતા જાળા ભાળા દે ગોવાળ પલ્લે કાળા લઈને જાગ્યા પાંડવાળા રંગ કાળા રંગ દાળા બૂડ જાને ભોજાળા ઉડે રવા હે વાદળાના મોર ભાડે પડે તાળે બંધુ કાળે વાગારાના દોરુ જોને કે કાણા જાણે કે ગારે ઠણ કે પાખરા ગાડે જાણે કે રંડા કાક ઉઠીએ તો દા રણ દ્વારા તો ઠણ કે ઉઠીએ તો ઠણ કે મામલે હો રકેર માર માર જાવે હનુમંત ગમુ વાને લંકા ડાળા જેમાં હૈયા મેરી હુંડા વાળા જોને તોડી આવે
અહીંયા કઈ આંકલો પડકારો નહીં ને એમ ન્યાય કાંઈ નહીં. 8 વર્ષનો છોકરો હાથમાં ચીઠી લઈને આવ્યો, કોઈ સમજાય સા બોલો. મેં કીધું અહીંયા ઉપરથી ગયું છે એટલે ત્યાં તો ગયું જોઈને ઉપરથી ક્યાં જાય આમાં. અને મને એમ થયું કે મેં કીધું હા કોઈ સમજાય સા બોલો એટલે થાક એનોય લાગે પાછો. મને એમ થયું કે મેં કીધું અમારા ચારણો હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન કરે. મેં કીધું જો એ સંભળાવું અને એના ચહેરા ઉપર સ્મિત આવે તો વળી પાછી હાજરી ઉપર અમારી લાલઈ ગઈ. जय कपी कराल वानंद जोर कपि सुमन चंद छवि बल किशोर लिख वेद लायक प्रभु लय ललाट यल प्रगट नंदनी गुरु कांट मुख मुकुट મસ્તીમાં હતા, રિહર્સલ કરતા હતા. ભાઈ સાહેબ મારી પાસે આવ્યા મને કે એક વસ્તુ મારે તમને આપવી છે. એટલે ગુજરાતમાં હું તો એમ કહું ચારણોથી વિશેષ આ દુનિયામાં કાંઈ હોય જ ન શકે. અમે એની પાસેથી શીખીએ છીએ. અને હું કાંઈ એવો મોટો કોઈ એવો ખાસ કલાકાર નથી, હજી તો બાળ મંદિરીઓ છું. પણ ચારણો પાસેથી કંઈક શીખજો, કંઈક માણજો, કંઈક વાતું લેજો. જ્યારે તમારું મન ચકડોળે ચડવા મરે ને તેથી આવી સારી વાતું સાંભળજો, ક્યારેક આવા સફાકરા સાંભળજો. કેમ કે આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 5 પ્રકારના સ્નાન દર્શાવવામાં આવ્યા. 4 વાગે જાગી અને સ્નાન કરે એને દેવ સ્નાન કહેવાય, 5 વાગે જાગી અને સ્નાન કરે એને મુનિ સ્નાન કહેવાય, 6 વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય, 7 વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય, 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે એ હિતેશ અંટાળા બાપુજીની ડાયરી નથી, આ ઋષિ મુનિઓની વાત કરું છું. 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે ને રાક્ષસી સ્નાન કહેવાય. એટલે છે ને તમને જલ્દી વાતો ઉગે નહીં, વાતો મગજમાં ઉતરે નહીં. સમજાઈ આમ હજી ઉછળ ને કે ભાખરો નથી બનાવ્યો, કાંઈ છા નથી બનાવ્યો, આવી છા હોય એટલે પોઝિટિવિટી ન આવે. આ ઋષિ મુનિઓ ખરેખર બુદ્ધિશાળી હતા. સાધુ મહાત્માઓ ખરેખર બુદ્ધિશાળી એટલા માટે હતા કે 4 થી 6 ના ગાળામાં જાગવાનું કારણ કે બ્રહ્મ મુહૂર્ત. તમારે 800 કિલોમીટરનો રસ્તો કાપવો હોય, તમારે સુરતથી અથવા તો ભાવનગરથી સુરત જવું હોય તો વહેલા હું કામ જાવ? નીકળીને તમે સીધા ઈશ્વર સુધી પહોંચી શકો. એટલે એને કીધું 4 થી 6 ના ગાળામાં તમારે જાગી જવાનું. સહજ છે ને પણ આમાં. પણ એ જ વડીલો 6 વાગ્યાનું શિરામણ કરીને વાડીએ વ્યા જાય, હોના ધંધે વ્યા જાય. તો ખેડૂતનો દીકરો એટલે અમને ખેતરની વધારે ખબર હોય. મને ઘણા આવીને એમ કે હાલો હિતેશભાઈ તમે આ સભાગૃહ હારા બોલો છો તો એકાદોનું ઘોડાનું વર્ણન કરો. હું તો ઘડીક આમ અંદરથી મરી જાઉં. અરે આ ક્યાં કરી ઘોડાનું વર્ણન? મેં ભાઈ મારથી ન થાય. કોઈક ચારણનો દીકરો હોય, હે કોઈ ક્ષત્રિય હોય, એને એની જાતની ખબર હોય, એને વર્ણનની એને ખબર હોય, મને ન ખબર હોય.
અને અમે તો ખેડૂતના દીકરા, અમે તો ઘોડાને અહીં બાંધીને, ભેંસને અહીં બાંધીને, ગાયને અહીંયા જ બાંધી. અમારું એક જ હોય, એને ઘોડા એને અલગ ન કરી. અને કદાચ બધાને હારે પાણી પાવા છોડીને હવેડે જાય અને કૂતરું ભેહું હોય અને ઘોડું તબડક 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 વખતને માથે જાતું હોય તો હું જવા દઉં. પાછું વળવાની ખબર જ નથી પડતી, શું કામ થોડું ભાઈ? જે નથી જ આવડતું તો ત્યાંથી પાછા જ વળી જાવ, કહી દો કે ભાઈ અહીં નથી, અમારે એટલી આ અમારી સરસ સીમા છે, અમારે પૂરું થાય એટલું નથી આવડતું. એટલે જે વસ્તુ આવડતી હોય કહેવાની, એમાં ના નહીં. પણ 5 વાગે જાગી શિરામણ કરીને દાદો વાડીએ વિયો જાય અને 10:30-11 વાગે કોઈ છોકરો સા લઈને જાય વાડીએ અને એમ પૂછે કે દાદા કેટલી ગાડી ખાતર વાડીમાં ઠેલવું, ખેતરમાં ઠેલવું, તો દાદા શું કહે? 25 ગાડી ખાતર ઠલવી નાખ્યું. આ વાતને હું ક્યાં લઈ જાવી છે એ બધોય મોડ તમને આગળ કડી મળી જાય. એ 25 ગાડી ખાતર ખાલી નાખી દે, પછી બપોરે ભાત લઈને જાય, બાપો ભાત જમી લે, પછી બપોરે પાછો હોઈ જાય, પછી સીધો પાછો 6 વાગ્યા સુધી ખાતર નાખવા મળે. અને સાંજે ઘેરે આવી, ખુશાલભાઈ સાંજે ઘેરે આવી અને એને પૂછી કે કેટલી ગાડી ખાતર નાખ્યું, તો કે 65 ગાડી ખાતર નાખ્યું. હવે 65 ગાડી એકલો દાદો ખાતર નાખી દેતો હોય તો એની રિક્વાયરમેન્ટમાં શું આવે, એનર્જી પૂરી પાડવામાં શું આવે? તાર બાન કેજે ખાલી સા મોકલે, સવારે ને બપોરે ખાલી સા મોકલે તો 65 ગાડી ખાતર ઠલવી દે દાદો. અને તમે વિચાર કરો, નકર 70 ગાડી ખાતર નાખ્યું હોય તો દાદો લોથ ન થઈ જાવ છે, અરે આ થોડું કરાય. કોઈ દી હાંજે આવીને એમ કીધું આખું ઘર પગ દાબો, માથા દાબો, શરીર દાબો? કોઈ દી નથી કીધું એને. તો એની એનર્જી ઘટી જવી જોઈએ 70 ગાડી ખાતરમાં. તો એમ ન કે સા ન લાવ તો તાર બાન કેજે ના પાડ દે, સા ન બનાવે તો ફ્રીજના ઉપલા ખાનામાં તેને રેડ બુલ પીડાથી લેતો આવજો, એનર્જી ઘટી ગઈ. એવું હોવું જોઈએ ને, મતલબમાં મારો કહેવાનો ભાવ એવું હોવું જોઈએ ને. વિચાર કરો, અત્યારની પેઢીને એક હળીના 2 કટકા નથી કરવા અને બેઠા બેઠા એનર્જી ઘટે. આ એનર્જી જાય ક્યાંય ઈ કોક પૂછો ને. આને 150 રૂપિયાનું આવડું ડબલું આવે, 150 રૂપિયાનું કરીને પી જવાનું. પણ 150 રૂપિયા એ તમારી કમાણીના હોવો જોઈએ, બાપની કમાણીના ન હોવા જોઈએ. એને પૂછી જાઓ, બાપને ક્યારેક પૂછજો કે સાંજે 500 રૂપિયા તમે લાવો છો, કઈ રીતના લાવો છો? એ ધીમા કદાચ 2 માવા ખાતો હોય ને તો એક માવો આખો બપોર સુધી પુગાડે, બપોર પછી બીજો માવો, પછી 3 મિત્ર કરે, 2 કટકા લાય એટલે આજનો દી જાય. સહજ હું એની કરકસરની વાત કરું છું, શીકણાઈની વાત નથી કરતો. એ કરકસર કરે છે. અત્યારની પેઢીઓને એમ છે કે મારો બાપ શીકણો છે, શીકણો નથી, કરકસર છે. આ કરકસર જ માણસને અત્યાર સુધી અહીં સુધી પહોંચાડ્યા છે. 150 રૂપિયાનું આવડું ડબલું આવતું હોય વિદેશી કંપનીનું, લાખો કરોડો રૂપિયા બહાર વિદેશમાં વ્યા જાય. 2 હાથ જોડીને કરબદ્દત તમને પ્રાર્થના કરું છું કે 150 રૂપિયાના ડબલા પીવા એની કરતા 120 રૂપિયાનું ગીર ગાયનું દૂધ મળે, ઊભા પી જાવ ને, લીટર મારો બાપલ્યો, એનર્જી શું ઘટે? રંઢા જેવા થઈ જાવ સાહેબ. હે અને પાછા દિલ તૂટલા ને તૂટલા. રેડ બુલ પીવે એને તો પણ આમ હાવ દિલ તૂટલો. कहने को साथ अपने एक दुनिया चलती है, पर चुपके इस दिल में तन्हाई पलती है, बस याद साथ है. 2 રેડ બુલ પી ગયો તો ઘૂઘરા જેવો ન થઈ જવો જોઈએ. મારા યુવાન ભાઈઓ બહેનોને 2 હાથ જોડીને પ્રાર્થના કરું, તમે ભારત દેશમાં જન્મ લીધો છે, એમાંય ગુજરાતમાં જન્મ લીધો છે, અને એવાય માવતરને પેટે જન્મ લીધો છે સાહેબ કે એને શાસ્ત્રોની વેદોની કંઈ ખબર નથી, પણ એને માણસાઈની ખબર છે સાહેબ. કે માણા કેમ થવું ને એ આપણા માવતરને ખબર છે, એની પાસેથી શીખી લેવાની જરૂર. આ તો 8-10 રૂપિયાનું ગુલાબ લઈ જાય, 35નું માયગું પેટ્રોલ પુરાવીને ગાડીઓ આમ અળસિયાના પેટના હોય એમ ગાડીઓ હાંકે જતા હોય આમ. હા ખોટું હોય તો મને પાછું આપી દો, આ તોછડી ભાષા નથી. આ હળેશું આમ જ ન હાલે. આમ કાવા મારે જાય ને આમાં હોરણ વગાડ્યા જાય ને. એટલે આ કઈ પ્રકારનું જીવન છે? એક ગુલાબનું ફૂલ હાથમાં ન લીધું હોય તો આમ ઓહો, જીવનમાં કઈ છે જ નહીં. અરે જ્યાં સુધીની વાત રિપ્લે નું આવે તો આમ કે ઓહો શું થયું હોય છે, ક્યાં છે, પતી ગયું બધું. આવા મગજ ફરી જતા હોય ને એવા મિત્રોને એવું કહું, આવા સેડ સોંગ ન સાંભળવા. તમે બગડ્યા નથી, તમને બગાડવામાં આવ્યા છે. તમને 400 રૂપિયાના ફિલ્મમાં 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે ને 150 ગ્રામ મકાઈ આપે. સમજાય વંદનામાં કઈ તમને 400 રૂપિયા તમારા બાપુજીના બગાડવાના, આપણા બાપુજીના બગાડવાના, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો.
અને 150 ગ્રામ મકાઈ આવે. આપણને આપણે બુદ્ધિશાળી વ્યક્તિ આપણને ન ખબર પડે કે 500 રૂપિયાના ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવતી હોય તો 250 રૂપિયાનું મણ મકાઈ મળે. ફોડી ફોડીને સોટા આઠીને ઠાઠું ભર્યો ને ભાઈ, વાયલું ઘર ભર્યો ને કે ગોઠણે ગોઠણે ધાણી થઈ જાય. હું વાત કરો કે ધાણી થોડી ખૂટે, મણ ધાણી આખા ગામમાં નકરું ધાણી ધાણી થઈ જાય યાર. કાંઈક તો જોવો તમે યાર. અને પાછા વાંધો કાંઈ નહીં, ઋત્વિકભાઈ રોશન અહીંથી ઠેકે ગાડી લઈને ટીવીની એડવર્ટાઈઝમાં અહીંથી આમ ગાડી આમ ઠેકાડે 250 કરોડ રૂપિયા મને ને આપણા છોકરાઓને રમાડવાની લઈ આમ ઠેકીને વ્યા જાય. અને વાહેલા વિલા આમ ઓલા ડુંગરે ચડી જાય ને કરીને શું કહે ખબર, માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે. બાપુ માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત એટલે તમે ગભરાતા હો, તમને મુંજારો થતો હોય, તમે કઈ કહી ન શકતા હો, તમારે ઘણું કેવું છે પણ તમે બોલી નથી શકતા, તો અમારી 20 રૂપિયાની પાણીની બોટલ તમે પીવો તમને અભય વરદાન પ્રાપ્ત થાય. 20 રૂપિયાની પાણીની બોટલમાં મારે દીકરા અભય વરદાન પ્રાપ્ત કરવા નીકળ્યા. હું આ તમને બધું કહું મને મને બાપુ હું આવું ક્યારેક ક્યારેક બોલું મને એમ જ થાય કે આ સાલોમાં કોઈક બંધુકડીયા દઈ દેવાનો છે કે મારો દીકરો હું ધંધા બંધ કરવા આવ્યો છે કે હું કરવા આવ્યો. માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત એટલે ગભરાતા હો ને બીતા હો ને તો તમે અમારી આ પાણીની બોટલ પીવો ને તો તમને અભય વરદાન પ્રાપ્ત થાય. આ કોડા 20 રૂપિયાની પાણીની બોટલમાં અભય વરદાન પ્રાપ્ત કરાવે. તો એનો મતલબ એવો જ છે ને 50 લાખ રૂપિયાનું દેણું થઈ ગયું, 40-50 લાખનું દેણું થઈ જાય અને કોઈને કહી ન શકતા હો તો એ 5 બોટલ પાણીની પીને બાપુજીને કહેવા જવાનું મર્દો વાલા કામ કરકે આયા હું. ઓલો રેશન કાર્ડમાં નામ કાઢી નાખી બીજું કાંઈ હે હાલો છટકો અહીંથી આ પેટી બગાડો છો શું કરો. પણ અભય વરદાન જોતું હોય ને મારો બાપ એક જ એવો દેવ છે, ક્યારેક એના ચરણમાં વ્યા જાઓ, ક્યારેક ગુરુના ચરણમાં વ્યા જાઓ, ક્યારેક જે માને માનતા હો એ માનો એક દીવો કરીને એની પાસે જતા રહ્યો કે હે માં સંગીત ફેર થયો તો પગ લપસી ગયો, હવે જેવો છું એવો તારી હામો છું. તો જો રાક્ષસોનો સંહાર કરી શકતી હોય તો હું તો માણાના પેટનો ભૂલ સ્વીકારું છું, મને માફ કરી દે ને માં. બીજા જ દિવસે માં અભય વરદાન પ્રાપ્ત કરે. હનુમાનજી મહારાજ અભય વરદાન પ્રાપ્ત કરે. સવારમાં 5 વાગ્યામાં ઉઠીને ખાલી એક હનુમાન ચાલીસા કરતા તો થાવ બાપ. કેવો દેવ પણ જય હનુમાન જ્ઞાન સાગર જય કબીર તુનો પૂજા કર રામ મૂર્તિ તુલિત બલતા માનંદ પુત્ર પવન પુનામા મહાવીર વિક્રમ બજરંગી મહાવીર વિક્રમ બજરંગી બુદ્ધ નિવામ સુમત કે સંગી કંચન વર્ણ વિરાજ સુમેધા કાનન કુંડલ કુંજિત કેસા હાથ જોડ ધજા વિરાજે કાંધે મૂર્તિ ને મૂર્તિ શંકર સુમન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવર્ધન વિદ્યાવાન ગુણિયતિ દાતુ વિદ્યાવાન ગુણિયતિ દાતુ રામ કાજ કરી બેંગો યાદ પ્રભુ ચરિત સુન બેંગો રવિયા રામ લખન સીતા મન બજિયા. હવે ક્યાંય આજના યુગમાં હવે ક્યાંય બંદૂકો તલવારો લઈને ક્યાંય મર્ડર કરવા નથી જવાનું, નથી આપણા રાજ પાછા ખેંચવા જવાનું. હવે ક્યાંય મોટા મોટા યુદ્ધો ખેલવાની જરૂર નથી. હવે તો ખાલી 2 જ વસ્તુ સાચવવાની છે. હું આપણો ધર્મ ને આપણો સંસ્કાર, આપણા પરંપરાઓ, આપણા રીતિ રિવાજો આટલા સાચવતા થઈ જાય ને એટલે ત્રીજી પેઢી આમ દો તાકાત વાળી જ આવશે. કેમ કે આપણી અત્યારની કુટેવ ત્રીજી પેઢીએ કુસંસ્કાર કે પરંપરા આપણી આજની કુટેવ અને કુસંસ્કાર ત્રીજી પેઢીએ પરંપરા નો થઈ જાય ને એનું ખાલી ધ્યાન રાખવાનું છે. નકર આ બર્થડે ની કેક આપણા બાપુજી કોઈ આપણને કોઈ દી લોંદો સોટાડ્યો મોઢે, કોઈ દી બિચારો બાપુ હસડો દર્જન કેળા નતો લઈ શકતો. માંદા હતા તે ઘેરે સંતરા આવતા હતા. ઈ કુળમાંથી ની ગામમાંથી ની પરંપરાઓમાંથી હું મોટા થયા છે આપણે બધા. એટલું માફ કરજો મને. એવા દેવને ભજવાના. પણ જાય કભી કરાલવાનંદ જોર કભી સુમન ચંદ ચંદ બલ કિશોર બલ ચંદ પ્રભુ લેલા લાડિયલ પ્રગટ ચંદ ઓલકાંત બલ ગાય જુર માસ પ્રભુ ગાય જાય જુર બલ બાલ બલ કાંત જોર કાંતા પરો સુરત જાય પરમરન ગ્રોડ દિલામ દરન દન તોડ કટ કમર કાંત સુમત ગોડ લંગા કદમત તાર કલ કલ કલૈન દલ કદ કટાર દસ જપડ બતર દરદ ઓકાર હા હરમત હતે ઓકાર હા હરમત ઓકાર હા બોલ શ્યામર રામચંદ્ર ભગવાન. એટલે પૂરું નથી થયું. આ તો ઓલા હિન્દી વાળાનો રાઉન્ડ હાલતો હતો. આ કહેવાનો મારો ભાવ મારી માતા બહેનોને, મારા યુવાન ભાઈઓ બહેનોને, આપણી માને આપણા બાપને કંઈક પ્રાઉડ ફીલ થાય ને એવું કંઈક કામ કરો ને મારા બાપા. કૂતરાને લાડવા નાખતા થાવ, કંઈક ઝાડવા વાવતા થાવ.
જેથી કરીને પ્રકૃતિ તમારી પાસે નજીક રહે. તમે જે બોલો ને એ પ્રકૃતિ કરે. તમને ખબર છે આ વડીલો સાત્વિકતામાં રહી ગયા. જો 5 વાગે જાગીને સુંદર મજાના પ્રભાતિયા સાંભળતા, હજી અખંડ રોજી હરિતારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવજન તો જેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે. આ એ સાંભળી એની પાસે 2 વસ્તુ આવી ગઈ, હું ધીરજ અને સંતોષ. અને અત્યારની પેઢી 10 વાગે જાગે, સંતોષ ને ધીરજ માયલું કઈ દેખાય છે તમને ક્યાંય? હઈને પાછ જ ઘડી કાંઈ આવે કલાકમાં આમે પૂગ્યો હોય કાંઈ નહીં હો, ખાલી દાંત કાઢ્યા હોય. ક્યાંનો ક્યાંય પૂગે છે. 100 રૂપિયા રળી ન થકતો પણ 250 નું પેટ્રોલ બાળી નાખે. હે ઈ જે અમુક 10 વાગ્યા જાગે ને, મેં કીધું ને વેચના રોસાડા વાળા બ્લેન્કેટ કાનમાં ડીટીયા ભરાય. આપણે 10 ફૂટ શેટા હોય ને તો એને કાનમાં કેટલું સંભળાતું છે. આપણે 10 ફૂટ શેટો તો આપણને સંભળાય. બોલો, આપણને નકરો મ્યુઝિક ન જ અવાજ આવે એના કાનમાં વગતું હોય. એના કાનમાં લઈને આપણા કાનમાં નાખી મ્યુઝિક વ્યૂ જાય, જલા કદી કલા જા અને ભાખરી ભેળું કરો તા કામે સડે. હવે અને જગાડો અને ઉઠાડો. આ કઈ આમ નામ થોડું હાલ છે આ. કેમ કે જૂના જમાનાની અંદર મેં કીધું ને કે 400 રૂપિયાની ફિલ્મ જોવા ગયા ને એમાં બગાડ્યા બહુ આપણને. એ હિન્દી ફિલ્મ વાળા ખરેખર મને માફ કરજો બાપુ, અમુક વસ્તુ બોલવી પડે છે ને બોલશું હોત. શું કામ? કારણ કે નકરી બધી જગ્યાએ કઈ ગદગદિયા કરીને દાંત કઢાવવા નથી જવા. નકરી વાહ વાહ ઓહો હું તમારું નહીં. તમે અમને બોલાવ્યા છે ને તો અમારી ફરજ બને છે. અમારી નીતિ એવું કે આ સમાજની અંદર જે અમુક વસ્તુ ખોટી છે એ કઈને જ જવાની. બાકી અમારી માથે માછલા ધોવાના છે જેથી તેથી. હરિશ્ચંદ્ર રાજા નથી મૂક્યા તો અમારી જીવન હે ને મૂકશે. આ શિફ્ટીમાં આવે એટલી વાર છે. આ સહજ છે ને, માના ખોળે બેવડું છે ને આ બોલું છું. આ જૂના જમાનાની અંદર જે તમે ફિલ્મો જોવો તો હિરોઈનની પગની પાની નહોતી દેખાતી, તો એ પ્રમાણમાં ગીત હતા. છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા. તમે વિચાર તો કરો, સમાજની અંદર તમે પાલો પકડો, આ સમાજ આપણને શું કહે. એવા ગીત કેવા સુંદર મજા હતા. પછી બીજા ગીત એવા હતા, જન્મ જન્મ કા સાથ હૈ હમારા ઓર તુમારા. આપણે આદિ અનાદિથી છીએ, કઈ આજકાલના થોડા છે. એમાંથી નવું વર્ઝન આવ્યું કે જન્મ જન્મ કા સાથ હૈ હમારા તુમારા. એટલું બધું ન હાલે તો ટૂંકું કરો. કેટલુંક ટૂંકું 100 વર્ષનું રાખો. કેટલું 100 વર્ષનું કે 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા. તો કે એટલું બધું હવે 100 વર્ષનું ભેળું ન થાય. નવું વર્ઝન આવ્યું તો કે તો કેટલું ટૂંકું કરો. પણ કેટલું ટૂંકું? સુબહ સે લેકર શામ તક, શામ સે લેકર સુબહ તક, બસ તુમ મુझे પ્યાર કરો. તો કામે કોણ? બાપુજી જાહે આપતા કોણ ભરશે આ ડોવું? નવી પેઢીએ તો હાવ દાટ વાળ્યો, હાવ ટૂંકું ઝલક દીખલા જા. એટલે આ નથી કરવાનું. આપણે રામના નામ લેવાના છે. 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું. અમુક કલાકારોને એટલું કહું કે પડદા બગડે ને એવા ગીતો ગાવાનું બંધ કરો. બેબીને બોરમીટા પીવડાવો, બેબી મૂળમાં નથી. પણ બેબીને 3 દી ભૂખી રાખો ને આ ફોડી મૂળમાં આવી છે. સવારના રોટલા બપોરે ગુંદા નથાણ ઉલાળવાનું ચાલુ નથી કરતી બેબી. આ બગાડવાનું જ બંધ કરવા. એને સુરવીરતા વાળા ગીતો સંભળાવો. કેમ કે અમારા માસ્તર સાહેબે, મને માફ કરજો અહીંયા વડીલો બેઠા, હું 5 મિનિટ વધારે લઈને પછી અનિલભાઈને મારે રજૂ કરવા. અમારા માસ્તર સાહેબે અત્યારની નિહાળીઓમાં બાપુ હાથી ઘોડાનો ફેર. કેટલો હાથી ઘોડાનો ફેર? અત્યારની નિહાળ્યું છે ને 25 થી 31 ડિસેમ્બરમાં એવું ડાયરીમાં લખીને મોકલે કે તમારા બાબાને બેબીને સાંતાક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલજો. અહીંયા સાંતાક્લોઝનું ક્રિસમસનું ને એવું બધું હાલે છે. અને આપણે બધા હરખ પદુડા થઈ થઈને લાલ ટોપું પહેરાવીને ડાગલાને જેમ કરીને મૂકી દઈએ. સાંતાક્લોઝ સારું વ્યક્તિત્વ હતા. સાંતાક્લોઝ સારા માણસ હતા કે રોતાને રાજી કરતા. કોઈ માણસ નિરાશ થઈને હુઈ ગયો હોય ને એની પાસે ગિફ્ટ મૂકીને વિયા જાય એટલે ઓઈલો એટલે આશ્ચર્યજનક થાય કે સાંતાક્લોઝ મૂકીને વિયા. એવું આશ્ચર્યજનક થાય. હવે અહીંયા હાથ પેઢીમાં કોઈ સાંતાક્લોઝના આપણા કુળ ગુરુ નથી. સોય અમુક નથી. 25 થી 31 ડિસેમ્બરમાં છોકરાઓને લાલ ટોપા પહેરાવીને મોકલે છે. એમાં એના અનુયાયીઓ છે જેને દિલથી માને છે. એ દીવ દમણ ગોવા ચોખા ચડાવવા જાય, પણ એમાં મારા બાપનું શું જાય? ભલે ને જાય, માને છે ને, મનથી માને છે. સમજા? માનતા ચડાવી પડે ને એને. સમજા? આટલા બધું અઘરું છે. પણ જે નિહાળ તમને એમ લખાવીને મોકલે ને ડાયરીમાં કે સાંતાક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો, તો હિન્દુત્વ તરીકે હું તમને એટલું દિલથી કહું, સનાતન સંસ્કૃતિના વાહક છે હું, તમે તેનો સામો જવાબ મોકલો કે અહીંયા મહારાણા પ્રતાપ જયંતિ આવે છે, છત્રપતિ શિવાજી જયંતિ આવે છે, ઝાંસીની રાણીની જયંતિ આવે છે, તો ક્યારેક એના કપડાં પહેરાવાનું કોક નિહાળ કહો ને ભાઈ. હે ડોક્ટર આંબેડકર જયંતિ આવે છે, સરદાર વલ્લભભાઈ જયંતિ આવે છે, કોક દી એના કપડાં પહેરાવાનું કોક કયો ને. અને આપણે બધા હરક પુદાડા પાછા કે એવા ટોપા પહેરાવીને મોકલી દઈ. અમારી નિહાળ ઉપર અમને ગૌરવ છે. શું કામ? કે કેવું શીખવાડ્યું? સોમવારે હવેડેથી પાણી લઈને ઝાડવાને પાણી પાવાનું વારો એટલે પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કરતા શીખવાડ્યું.
મંગળવારે ફળિયું સાફ કરવાનો વારો, એટલે નાનપણથી સ્વચ્છતા અભિયાન વાળું શીખવાડ્યું. બુધવારે સાહેબની ઘરે ધૂંઝાળા કરવાનો વારો, સાફ સફાઈ કરવા જવાનો, એટલે સેવાભાવ શીખવાડ્યો. હું હે કરો, સેવાભાવ શીખવાડ્યો, મારો કહેવાનો ભાવ એમ બધું પ્રેક્ટિકલી શીખવાડ્યું. પણ અમારા માસ્તર હતા, કેવા માસ્તર, 8 લાડવા ખાઈ જાય, 8 લાડવા ખાઈ જાય. અમે એની પાસે ભીણા, કાકા એની પાસે ભીણા, બાપુજી એની પાસે ભીણા. અમે લેસન લઈને ન જાય એટલે 40 વર્ષ જૂનું કાઢે બારું, તારો બાપે આવો તો. પણ હવે હું કામ સંભાળવા, પણ એની દાદા આપણી માં છે ઉતારે, 40 વર્ષ પહેલાનું સંભાળે પાછું. હવે તો છૂટા કરો પાછા. એમાં અમારે મિત્ર અને અત્યારની નિહાળ્યું, તમને ખબર, અમારે મૌખિક ફરિયાદો હતી, અત્યારના છોકરાને લેખિક ફરિયાદો આવે. બાપુ લેખિક ફરિયાદમાં શું આવે ખબર? ડાયરી આવે, તમારા છોકરાને નખ કપાવીને મોકલો, તમારા છોકરાને લેશન કરાવીને મોકલો, તમારા છોકરાને સારા કપડાં પહેરાવીને મોકલો, તમારા છોકરાને નવડાવી ધોડાવીને મોકલો, તમારો છોકરો વાસ મારે છે. મેં પાનું ફેરવી નાખ્યું છે. 50,000 ફી ભરીએ છીએ ને, એ ભણાવવાની ભરી છે. હું ગવાની ને હું ગો શું લેવાનું, ભણાવ્યા રાખો ને ભાઈ. છોકરા હું ગવા મોકલી છે ત્યાં, હાલી મેળ્યા તમે તે. આ લેખિક ફરિયાદ. અમારે મૌખિક ફરિયાદ પાછી કેવી? મૌખિક ફરિયાદ કઈ રીતની કે 4 વાગે નિહાળ બંધ થઈ જાય ને સાહેબ ઊભી બજારે આવેલા જતા ને દાદા ડેલીને ખાનામાં બેઠા હોય ખાટલો ઢાળીને, અને 4 ભાઈ ટેકાવી હોય અને કે હા માસ્તર, હે માસ્તર, હાલો ચા પીવા, હાલો 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 હાલો. કે નાના બાપા અમારે ઉતાવળ, ભાઈ ઉતાવળ તો રે ભાઈ, હાલો ને ચા પીવા. કે નાના બાપા જાવા જો. અરે ભાઈ જીવતો છો, ચા પી જાય ને મરી ગયા પછી આગી નિહાળ લાડવા ખાવા આવશો. અત્યારે આવો ને બાપા તો ફરે ને ચા પીવા બોલાવડા. એને ચા પીતા પીતા તમને કહું, રકાબી પાછી ઊંડી રકાબી આવતી, 7-8 હબડકાની. અમારે ત્યાં ગીરમાં એને હડાળી કે ઊંડી રકાબી, મતલબ 8 હબડકાની ચા આવે. પછી દાદા પૂછે, હા માસ્તર, આ અમારા ફળિયામાંથી અડધો ડઝન ત્યાં ભણવા આવે, કેટલા હાલે એમ છે? તો માસ્તરી પાછા એવા 4 હાલે એમ છે, 2માં ખર્ચો થાય. અને પછી જેને ખર્ચો થતો હોય ને એને વાળું પાણી કરીને પછી ખાટલે પછી જે તમને કોઈ બહરાટી બોલાવે, ફૂલ જનરલ સર્વિસ, જનરલ સર્વિસ એમ. અને કેવી જનરલ સર્વિસ કે એની વાત જવા દો. અને માફ કરજો મને, જેની જનરલ સર્વિસ થઈ હતી ને એને જ આમ સાથી એમ કે મુંજાતા ને, હો અમે બેઠા છીએ, તમ તાર જવાબદારીઓ અમે લઈ લેવું. હા, ભણેલા તો દપૂજ વાળે રાખ્યા હતા કે એકચ્યુઅલી હવે શું થશે, પૈસા જોતા લઈ જાજો, બાકી આ બધું અમારાથી ના થાય. હા સહજ છે ને, એ તો એને જે ભોગવેલું છે એ વ્યક્તિ કહી શકે. એમાં અત્યારનું છોકરું નિહાળ્યા જાય એટલે તમે જોજો, 300 રૂપિયાના મોજા પહેરાવે, 500 રૂપિયાના બૂટ પહેરાવે, 1000 રૂપિયાના કપડાનું જોડ પહેરી હોય, 1000 રૂપિયાનો સ્કૂલ બેગ હોય, 1000 રૂપિયાના ચોપડા નાખ્યા હોય, 1000 રૂપિયાનો પાણીનો ભંભો હોય, ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમે રહે. આપણે બધા હતપમાં મોટા થયા. હતપ એટલે ગૂગલનો શબ્દ નથી, એમાં ડોલમાં આંગળા બોળવા પડે, કેટલું ટાઢું ને કેટલું ગરમ. હે એમાં 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો, 150 રૂપિયા તમને કોઈ પાસ્તા ને સેન્ડવીચ ને ઓલું નાખીને છોકરું જાય નિહાળે. અત્યારનું છોકરું નિહાળે જાય ને એટલે મિનિમમ 8-10 હજારનું છોકરું હોય. હા, વજન કરો તો 8-10 હજાર નું આવે ને પૂરા, પણ આમ લુકમાં 8-10 હજારનું જ હોય. એક અમે હતા, યો મારો રામ ભલું કરે, ખાખી સડી ધોળો શર્ટ, જેટલો બાય 30 વર્ષ પહેલા પાકો માલ ખવડાવ્યો ને, પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, સુરમાના લાડવા, હુકડી, દૂધપાક, લાપસી, ઝાદરિયું, જેટલો પાકો માલ ખવડાવ્યો ને ખોળામાં બેહારીને એટલો જ નાકેથી ઘાટો માલ આવતો. કેવો ઘાટો માલ, એટલે ઘાટી શરદી, એમ મારો કહેવાનો ભાવ કેવો તમને કહું. અત્યારના છોકરાઓને ઘાટી શરદી જ નથી થતી. શું કામ? પાકો માલ જ નથી મળતો. અત્યારે પાકો માલ મળે છોકરાઓને, કેવો અમને પાકો માલ. અત્યારનું છોકરું બાપુ કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ ખાતું હોય ને, એ રાજભોગ આઈસ્ક્રીમ એહરી ગયો ને તો મને મારી શરદી યાદ આવે. આઈ મિસ યુ શરદી. એ કેવી શરદી હતી, કેવી શરદી સાહેબ. માસ્ટર સાહેબ એમ કે ઊભો થા, એકડા બોલ, તો અમે એમ કહેતો એકડે એક, તો બગડો ત્યાંથી ડોકું કાઢીને પાછો આવી ગયો હોય. કેવી શરદી બાપ, કેવી શરદી. હા નિહાળ્યા જાય હો. પ્રાર્થના શાળું પવન વાઈ ગયો હોય ને એટલે શનિવારે વહેલી નિહાળ હોય, વહેલી નિહાળ. એ વહેલી નિહાળમાં પ્રાર્થના સભામાં ફળિયામાં બેહારો ને અમે બધા પ્રાર્થના કરવા બોલતા, મંગલ મંદિર ખોલો એ દયા મંગલ
પ્રાર્થના પતી જાય, આખી સભા પતી જાય, પછી રૂમમાં જવાનું ટાણું થાય ને તે ખબર પડે, લે હા હજી તો લીલું લીલું જ છે. કેટલો પાકો માલ ખવડાવ્યો છે. અને તમે વિચાર તો કરો, એ અત્યારનું છોકરું તો ઠીક છે, આપણે એ ડીપમાં નથી જવું, આપણે અનિલભાઈને સાંભળવાના છે. શું છે? 2 જ મિનિટ બાપુ, એમ ન જવા દો, આજ માંડ ભેળા થયા નહીં, એમ થોડો જવા દઉં. ઘડીક બેસી જાઓ તમે, હાલો એ સન્માન હું લેવડાવી લઈ. વાતું કરો તે બાપુ, માંડ ભેળા થાય કે રોજ ક્યાં અમારે અહીંયા આ બાજુ આવવું હોય. એમને મેં કીધું ને અત્યારનું છોકરું 8-10 હજારનું, અમે તો ખાખી સડીને ધોળો શર્ટ કાંઈ નબળે. સારું ઘર હોય ને ખેડૂનું ઘર, તો લાલ પીળી લીલી સતારી ટાકેલી ઠેલીઓ આવતી, લગ્નમાં મુખવાસ ભરવા લઈ જવાની. એ ઠેલી નવરી હોય તો ભણવા લઈ જતા, સમજો છો? નબળું ઘર હોય ને તો બિચારા હાથી સાહેબ સિમેન્ટમાં ઠેલિયું શીવડાવતા ભણવા જવાની. અને એમાંય પછી બહુ સારું 50 વીઘાનું ખાતરદારનું ખેડૂનું ઘર હોય તો ઇફકો ખાતર ને યુરિયા ખાતરમાંથી લાંબા નાકાવાળી શીવડાવતા. લાંબા નાકાવાળી આમ દામ અહીંયા જોવો બધા લાંબા નાકાવાળી અહીં ખંભે રહેજે ને એવી. પછી આમાં માર્યા હતા. આ પુષ્પા તમારું હમણાં આવ્યું, મેં 7મા ધોરણથી આમ હાલતા હતા કે ઝૂકેગા નહીં. ક્યાંથી ઝૂકીને કે ઠેલી લહરી જતી હતી ભાઈ. આ બધું આ ડાયલોગ ને એક્શન બધી ગામડાની છે. આમ કરીને આયલા જતા કે ઝૂકી કે નો જ ઝૂકીને કે ઠેલી લહરી જાય, પાટી ભાંગી જાય ભાઈ, ફૂટી જાય. આ બધું ગામડાનું છે. એમાં અમારો મિત્ર ગભો આમ ગોફણીઓ કરતો કરતો આખો રૂમ ભરેલો, અને સાહેબ બોર્ડમાં ભણાવે ને સાહેબ એવું કીધું, માસ્તર સાહેબે ગભા ગભા પડઘા મીડા પડવા. આપણે નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો 10 વાગે દોડ્યું નહીં આવવાનું, દોડ્યું નહીં આવવાનું, દોડ્યું નહીં આવવાનું. નહીં અહીંથી થાય છે, ત્યાં નથી થતું કાંઈ. બિચાર જોતા અહીંયા મુંજાવમાં જમતા કે 7 વાગ્યાનો ટાઈમ 10 વાગે થોડું નહીં આવવાનું, વહેલો આવતો જા, વહેલો આવતો જા, વહેલો આવતો જા. આખા રૂમમાં પડઘા પડે, 8 લાડવા ખાઈ જાય. હું વાત કરો સાહેબ. તો ગભો એવો હોય કે હું વહેલો આવું કે મોટો આવું. નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની. મારે આઘા પાછું થાય, વહેલા મોડું થાય, ભેહુંને નીણ નાખવી હોય. પણ 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું, કોની પાસે ઇતિહાસ ભણવા જાય? પેપરમાં હું લખીશ, કોની પાસે ઇતિહાસ ભણવા જાય? જરૂરી થોડે બધું તમારીથી જ આવડે. મારો દાદો બેઠો છે હજી, મારો દાદો બેઠો, મારો બાપ બેઠો, એની પાસે જે ઇતિહાસ પડ્યા ને એ હજી તમે કોઈ સોપડે જ નથી ચડાવી શક્યા. સમજાય ને વંદન. એની પાસે જે ઇતિહાસ પડ્યા ને તમે સોપડે જ નથી ચડાવ્યા. કે તમારે ફટાફટ 2-3 પ્રશ્નો કરવા છે. ઉતાવળ રાખો, હજી અનિલભાઈ નું લેસન બાકી છે. પ્રશ્ન પહેલો, બોલો, તાજમહેલ કોને બનાવ્યો? હે, તાજમહેલ કોને બનાવ્યો? રાયડું હું નાખો, કેમ નથી હરકો બન્યો? કલર કામ કરવું પડે એમ છે એમાં, ઉપરથી પાણી ટપકે કે ના ના એવું કે તો અમારી 7 પેઢીઓના ફોટા એમાં લાગે એમ છે કે ના ના એવું કે તો 3 પેઢીથી ઉપાડા હે ના લીધા. તાજમહેલ કોણે બનાવ્યો? કોણે જેણે બનાવ્યો જોઈને વિયાવાનો વાંધો હું તમને. પણ એ કે ઉપરથી ભણાવવાનું આવતું નહીં, કે ભણાવો જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, ડૉક્ટર આંબેડકર સાહેબનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, ભગતસિંહનું ભણાવો. સાહેબ કે પણ એ કે ઉપરથી આવે એવું થાય ને કે હવે બધું આવશે બાનો ભાઈઓ, બધું આવશે હવે. પ્રશ્ન બીજો, ઉતાવળ રાખો. બાટલો ને બાટલીમાં શું ફેર? કેમ દાંત કાઢા છે? કે પ્રશ્ન વજન વાળો છે. કે કેમ? કે બાટલો છે ને ડોક્ટર સાહેબ ને નસ ગોતીને સડાવવો પડે. બાટલી એની મેળે મેળે સડે સાહેબ, એમાં એ સડાવી ન પડે. એવું કે હોય નહીં. પ્રશ્ન ત્રીજો, બોલો, પિતા એટલે શું? પિતા એટલે કે એ બધું પીવે એ હાલે, અમે એકાદું પી ન હાલે. પ્રશ્ન ચોથો, બોલો, એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? સીધું જ છે, ઉતાવળે ઉડે, એને ક્યાં કાળા તળાવ જવું હતું? પ્રશ્ન પાંચમો, બોલો,
આ 4 ખૂણાનું ટેબલ છે, એમાં એક ખૂણે એક ઈંડું મૂકું, બીજા ખૂણે બીજું ઈંડું મૂકું, ત્રીજા ખૂણે ત્રીજું ઈંડું મૂકું. કેટલા ઈંડા થાય? એ તો સીધું જ છે. ઈંડા તો 3 જ થાય, પણ મુરગીનું કામ તમે શું કામ કરો? સાહેબે ઘડીક તડકે લાવીને હુકવવામાં જ ખબર પડે ને કેટલાય અંગૂઠા પકડાય છે. કેવા હુકવતા અમારા માસ્તર, કેવા હુકવે એમ, એની વાત જવા દો. હમણાં 7 બા બેઠેલા, બા શબ્દ રહ્યો ને એ મારા મતે હું એવું વિચારું છું, મને બહુ નથી ખબર પણ છતાં મને એવું લાગે એટલે કહું બાપુ. બા શબ્દ રહ્યો ને એ ગાય શબ્દમાંથી આવેલો. તમે જો ગાય વિયાણી હોય ને 6 મહિનાનું વાછરડું થાય અને ખીલે બાંધ્યું હોય ને ગાય કદાચ ચરવા ગઈ હોય, અવેડે પાણી પીવા ગઈ હોય તો શું બોલે એનું વાછરડું? બા બા. એટલે બા શબ્દ ત્યાંથી આવ્યો. એની જગ્યાએ ભગરી ભેં વિયાણી હોય, 9 સુંદરો પાડો આવ્યો હોય 6 મહિનાનો, અને એ જે વળ ખાતો હોય તો દાદા શું કે એને ખાટી થાય દે. એટલે જોઈજો પાડા લગભગ જીવે નહીં, એ મરી જાય. અને કોઈ દી ક્યાંય શાસ્ત્રોમાં લખેલું છે કે કૃષ્ણ ભગવાન કે ભેહું સારવા ગયા હતા એમ? એ ગાય સારવાનું જ કીધું છું. શાસ્ત્રો એમ જ કહે છે ગાયુંના દૂધ પીવો, સીધું લખેલું છે. એટલે કે ગાયના દૂધ પીવો. એટલે એમાં બા શબ્દ એમાં એટલે 7 બા બેઠેલા મારથી પૂછાઈ ગયું. મેં કીધું એ બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દીકરો થમા આવો તમાર ભગરી બેન પાડો હતો રણકીને મરી ગયો. ધીમોડા ની કાલ પ્રોગ્રામ જ થાય ને નિરાતે. મેં કીધું હા પણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું મેં કીધું હે બા તમે 7 બા બેઠા છો તો કઈક વાતો કરો ને. કોની કરવી? બધું હાજર છે. એકાદી આઘા પાછી હોત તો મારો દીકરો રામાયણ કરત, પણ બધું હામ્યું બેઠ્યું. આમાં મારે કોની કરવી? એમાં એક ગામમાં એક ભાઈનું દેહાંત થઈ ગયું, સ્વર્ગવાસ થઈ ગયો. તો એના ધર્મપત્ની વલોપાત કરતા હશે વિરહની વેદનામાં. મને એકલી મૂકી વી એ તમે આમાં શિવરંજની વગાડો તો નવું કરી આજ. મને એકલી મૂકીને કેમ ગયા? મને ભેળી લઈ જાવી હતી, મને એકલી મૂકીને કેમ ગયા? આવો વલોપાત કરતા હતા ને કે સરપંચ ને બધા ઉપસરપંચ ને બધા આખું ગામ ભેળું થઈ ગયું. એટલે સરપંચ આશ્વાસન દે, બેન રોમા, બેન જેની આયા જરૂર એની ન્યાય જરૂર બેન, પણ જરૂર હોય કઈ છોકરા થોડા મૂકીને જવાય. આનું કોણ ભાઈ, આનું કોણ? બેન હવે ભાઈ જ કીધો છે ને તો મુંજાતી બેન એ મારા ભાણિયા છે, હું એને મોટા કરીશ, એને ભણાવીશ, એને નોકરીએ ચડાવીશ, એને લગ્ન કરી દે બેન, ઉપાધિ કરીમાં બેન, હું છું ને તારો ભાઈ. હા પણ એ છોકરાઓનું થયું, પણ મારા કઈક મારે સપના હોય ને ભાઈ. અમે બે નક્કી કર્યું હતું કે અમે ચારધામની યાત્રા હારે કરશું. હવે મને ચારધામની યાત્રા કોણ કરાવશે? સરપંચ પાછા બોલ્યા બેન તું મુંજામાં, આપણે બેન ભાઈ બે ચારધામની યાત્રાએ જઈશું અને હરિદ્વાર આપણે ભાઈ બીજ નાઈને આવશું. બેન તમે તાર ચિંતા ન કરતી, તારો ભાઈ બેઠો છે. પણ એનો વાંધો નહીં, આ 2-3 સપના પૂરા થઈ ગયા એનો મને કાંઈ વાંધો નથી, પણ આ 5 લાખ રૂપિયાનું દેણું કરી ગયા એનું હું કરું? ક્યાં સરપંચ? આમ જો સરપંચ નો મગજ હલી ગયો. એ ભાઈ આખું ગામ ઉભું, કઈ બધી જવાબદારી હું લાવ, એકાદો તો કોક જવાબદારી લ્યો ભાઈ. પરમ પૂજ્ય ચેતનપુરી બાપુ મહંત શ્રી ખોડિયાર મંદિર રાજપરા નું સ્વાગત કરશે એનડી ચુડાસમા, અને પરમ પૂજ્ય કરુણા શંકર બાપુ મહંત શ્રી શંકર સુવન હનુમાનજી મંદિર ભાવનગરનું સ્વાગત કરશે ભરતભાઈ ચુડાસમા. તો પધારો બાપુ, અને એનડી ચુડાસમા અને ભરતભાઈને વિનંતી કરું અહીં બી આવો. જોરદાર તાળીઓના નાદ સાથે બાપુને વધાવો. હા એક વખત આવ્યો તો બાપુ, હા દર્શન કરીને બોલો ખોડિયાર માત કી. વાહ, જોરદાર તાળીઓના નાદ સાથે વધારો.
બોલો રામચંદ્ર ભગવાન કી જય. હવે આપ જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો અને સાહેબ વર્ષો જૂના ભજનો ગવાતા આવતા હોય એને હાચવી રાખેલા એવા હું પણ જેમને માનું છું, હું પણ જેમને સાંભળું છું, એવું સરળ વ્યક્તિત્વ એટલે કે સાહેબ વંકાણી સાહેબની એક વખત અનિલભાઈ